નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, ફ્રી રાશનને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે। રાશન કાર્ડ ધારકો માટે જે રાશન મફતમાં આપવામાં આવે છે તેને લઈને મંત્રાલયે મળીને એક મહત્વની અપડેટ તૈયાર કરી છે। હવે આ લોકોને મફતમાં રાશન મળશે નહીં। સરકારના બે મંત્રાલયે આ તૈયારી આદરી છે। વિગતવાર માહિતી શું છે તો મફત રાશન લેતા અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગ નવો ડેટા શેર કરવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMJKY હેઠળ લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય લોકોને દૂર કરવા માટે આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથેના ડેટા શેર કરશે। PMJKY હેઠળ ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવે છે। જેઓ આવકવેરો ભરતા નથી। સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં PMJKY માટે 2.3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે ચાલુ નાણાકીય વર્ષના 1.97 લાખ કરોડ રૂપિયાના સુધારેલા અંદાજ કરતાં વધુ છે। દેશમાં કોવિડ-19 મહામારીને કારણે આર્થિક મંદીને કારણે ગરીબો અને જરૂરિયાતમંદોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMJKY શરૂ કરવામાં આવી હતી। જોકે સરકારે PMJKY હેઠળ મફત અનાજ વિતરણનો સમયગાળો 1 જાન્યુઆરી 2024થી 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। ખાદ્ય મંત્રાલયે આવકવેરા વિભાગ સાથે મળીને તૈયારીઓ કરી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ CBDT એ એક ઓફિસ ઓર્ડરમાં જણાવ્યું છે કે આવકવેરા મહાનિર્દેશક પાસે ગ્રાહક બાબતોના મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ DFPDના સંયુક્ત સચિવને માહિતી પૂરી પાડવાનો અધિકાર રહેશે। ડેટા શેરિંગ વ્યવસ્થા મુજબ DFPDની નવી દિલ્હી સ્થિત DGLT સિસ્ટમને આ કારણે વર્ષ સાથે આધાર અથવા પાન નંબર પ્રદાન કરશે। જો પાન આપવામાં આવે અથવા આપેલ આધાર નંબર પાન સાથે લિંક કરવામાં આવે તો DGIT સિસ્ટમ આવકવેરા વિભાગના ડેટાબેઝ મુજબ નક્કી કરાયેલી આવકના સંદર્ભમાં DFPDને જવાબ આપવો પડશે। તો આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથે ડેટા શેર કરશે। ત્યાં જો લાભાર્થીનો આધાર નંબર આવકવેરા ડેટાબેઝમાં કોઈ પણ પાન સાથે લિંક થયેલ નથી તો DGIT સિસ્ટમ તેના વિશે DFPDને જાણ કરશે। આવા કિસ્સામાં માહિતીના આદાન પ્રદાનની પદ્ધતિ DGLT અને DFPD દ્વારા નક્કી કરવામાં આવશે। માહિતી પૂરી પાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે DGIT DFPD સાથે સમજૂતી કરાર MOU કરશે। આ MOUમાં ડેટા ટ્રાન્સફર કરવાની પદ્ધતિ, ગોપનીયતા જાળવવાની અને ડેટા સુરક્ષિત રાખવાનો સમાવેશ થશે। ધન્યવાદ।